આજે આવો આપણે ઉપદેશ શીર્ષક ન્યાયનો દિવસ ની સાથે પરમેશ્વરના વચનો વહેંચીએ. આ યુગમાં વિભિન્ન આબોહવા, આફતો અને કદી ન સાંભળેલી વિપત્તિઓ વિશ્વના વિભિન્ન ભાગોમાં થઈ રહી છે. આખા વિશ્વમાં આ ઘટનાઓને જોઈને અન્ય જાતિ પણ કહી રહ્યા છે, શું પરમેશ્વરના ન્યાયનો દિવસ નજીક નથી? તેથી આજે આવો આપણે ઉપદેશ શીર્ષક ન્યાયનો દિવસના માધ્યમથી બાઇબલની ભવિષ્યવાણીઓનો અભ્યાસ કરવાનો થોડો સમય લઈએ. મારું માનવું છે કે તમે અમેરિકા અને કેનેડામાં તાપમાનના લગભગ 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ખબર જોઈ હશે. તે ઉપરાંત ઓસ્ટ્રેલિયા પાસે દક્ષિણી ગોળાર્ધમાં તેઓ સામાન્ય રૂપથી ઠંડા વાતાવરણનો અનુભવ કરી રહ્યા છે. આ પ્રકારની ઘણી બધી વસ્તુઓ હવે વિશ્વભરમાં ચીન, ભારત, દક્ષિણ પૂર્વ એશિયા અને ઘણા બીજા સ્થાનો પર થઈ રહી છે. કોરિયામાં કરા પડવાથી ગ્રામ્ય ખેતરોના ક્ષતિગ્રસ્ત થવાની ખબરો પણ છે. ન માત્ર કરા પણ પૂર અને હવાના અભૂતપૂર્વ વાવાઝોડા પણ બતાવવામાં આવ્યા છે. એશિયામાં પહેલા ટોર્નેડો અથવા આવા વાવાઝોડા ન હતા. જ્યારે 2019માં કોરોના વાયરસ સામે આવ્યો છે, ભૂકંપથી લઈને જ્વાળામુખી વિસ્ફોટ સુધી ઘણી આપદાઓ આવી છે. તાજેતરમાં થઈ રહી આપદાઓના માધ્યમથી પરમેશ્વર તેમની સંતાનોને તે સમય વિશે બતાવી રહ્યા છે જેમાં આપણે રહી રહ્યા છીએ. આ ઘટનાઓ આપણને હવે જગાડવા અને સતર્ક રહેવા માટે હજુ વધારે કારણ આપે છે, જેથી આપણે 5 બુદ્ધિમાન કુમારીઓની જેમ વિશ્વાસનું પર્યાપ્ત તેલ તૈયાર કરી શકીએ અને કોઈ શરમ વગર પિતાને તેમના આગમન પર ગ્રહણ કરી શકીએ. આજનો ઉપદેશ ન્યાયનો દિવસના વિશે છે. હંમેશા એક ચિહ્ન હોય છે જે કંઈ થયા પહેલા ચેતવણી આપે છે. 2000 વર્ષો પહેલા શું ઈસુએ આપણને આ બતાવવા માટે ઘણી ભવિષ્યવાણીઓ ન આપી કે વિપત્તિઓ એક ચિહ્ન છે જે પરમેશ્વરના ન્યાયના દિવસની પહેલા થાય છે? પ્રબોધકો દ્વારા આપવામાં આવેલા એવા ઘણા અભિલેખો પણ છે. જ્યારે પરમેશ્વરનો ન્યાયનો દિવસ નજીક હોય છે તો આપણે પોતાને આ પૂછતા આપણો દીવો અને તેલ પૂર્ણ રીતે તૈયાર કરવું જોઈએ કે જે કંઈ પરમેશ્વર મને કરવાની આજ્ઞા આપી છે તેના સંબંધમાં મારા વિશ્વાસના જીવનમાં હું કઈ બાબતમાં નબળો છું. હું તમને એકવાર ફરી આ પર પ્રતિબિંબિત કરવા માટે કહું છું, જેથી સિયોનમાં સ્વર્ગીય પરિવારના બધા સભ્યો કોઈને છોડ્યા વગર સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકે. હવે આપણે અમેરિકા અને કેનેડામાં ગરમીની લહેર 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવા અને દક્ષિણી ગોળાર્ધમાં ઓસ્ટ્રેલિયાને થીજી દેનારી ઠંડી લહેર જેવી વિભિન્ન વાતાવરણ ઘટનાઓ જોઈએ છીએ. ઉત્તર કોરિયામાં પરમાણુ હથિયારો અને COVID-19થી સંબંધિત હજી પણ ઉકેલાયેલ મુદ્દા છે. વિપત્તિઓ બધી જગ્યાએ થઈ રહી છે, જેમ કે તે બધી આ યુગ માટે એક બંડલ તરીકે તૈયાર કરવામાં આવી હતી જેમાં આપણે જીવી રહ્યા છીએ. આ સ્થિતિ પર વિચાર કરતા આવો આપણે હજકીએલ અધ્યાય 7 ને ખોલીએ. હજકીએલ અધ્યાય 7 વચન 5. પ્રભુ યહોવા કહે છે, આફત, એક જ આફત, જો તે આવે છે, અંત આવ્યો છે, ખુદ અંત આવ્યો છે, તે તારી વિરુદ્ધ જાગૃત થાય છે જો તે આવે છે. અહીં અંત દુનિયાના અંતને દર્શાવે છે. તે તારી વિરુદ્ધ જાગૃત થાય છે જો તે આવે છે. હે દેશના રહેવાસી, તારું આવી બન્યું છે, વખત આવી પહોંચ્યો છે, દિવસ પાસે છે. એટલે પર્વતો પર હર્ષનાદનો નહીં પણ ગડબડાટનો દિવસ આવી પહોંચ્યો છે. હવે થોડી વારમાં હું મારો ક્રોધ તારા પર રેડી દઈશ ને તારા ઉપરનો મારો રોષ પૂરો કરીશ ને તારા આચરણ પ્રમાણે તારો ન્યાય કરીશ. આ પૃથ્વી પર રહેતા આપણે આપણો સમય કેવી રીતે વિતાવ્યો છે? આપણે પૃથ્વી પર કેમ આવી ગયા હતા?
જો આપણે પૃથ્વી પર આવવાનું કારણ જાણીએ છીએ તો આપણે તે સમસ્યાને હલ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો આપણે તે આત્માઓ છીએ જેઓએ સ્વર્ગમાં પાપ કર્યું છે અને આ પૃથ્વી પર નીચે ફેંકી દેવામાં આવ્યા છે, તો આપણે પરમેશ્વરની વિરુદ્ધ થવા અને પરમેશ્વરના વચનોની અવગણના કરતા જે સમય જીવ્યા હતા તે સમય માટે પશ્ચાતાપ કરવો જોઈએ. પરમેશ્વર આપણા આચરણ પ્રમાણે શું કરશે? પરમેશ્વર આપણો ન્યાય કરશે. વચન 9, મારી આંખ દરગુજર કરશે નહીં ને હું દયા રાખીશ નહીં. હું તારા આચરણનો બદલો લઈશ ને તારા ધિક્કાર પાત્ર કૃત્યો તારી નજર આગળ લાવીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવા ખરેખર શિક્ષા કરનારો છું. પરમેશ્વર ન્યાયને દુષ્ટથી અલગ કરે છે. તે તેઓના કરેલા બધા ખરાબ કામો માટે તેમને ન્યાય અને દંડિત કરે છે. વચન 10, જો તે દિવસ આવે છે, તારો નાશ નિર્માણ થયો છે, અન્યાયને મોર આવ્યો છે, ગર્વ અને ફણગા ફૂટ્યા છે, જોર જુલમ વધીને દુષ્ટતાની ડાળી જેવો થયો છે. તેઓમાંનું ને લોકોના સમુદાયમાંનું કોઈ તથા તેના દ્રવ્યમાંથી કંઈ પણ વિલાપ કરવામાં આવશે નહીં. વખત આવ્યો છે, દિવસ પાસે આવતો જાય છે. ખરીદ કરનારે હરખાવું નહીં, તેમ વેચનારે શોક કરવો નહીં, કેમ કે તેમના આખા સમુદાય પર કોપ છે. આ કોઈ સામાન્ય આપદા નહીં હોય જેવી આપણે પહેલા જોઈ છે. તેના બદલે એક મોટી વિપત્તિ હશે. બાઇબલનું એક સંસ્કરણ તેને અનન્ય વિપત્તિ અને બીજામાં એક અભૂતપૂર્વ વિપત્તિ કહે છે. મેં સાંભળ્યું છે કે ડેલ્ટા વેરિયન્ટ અને એક બીજો વેરિયન્ટ પણ વધારે ચેપી છે અને મૂળ વાયરસની સરખામણીમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. પહેલા જ્યારે આવી મહામારીઓ આવતી હતી તો તે થોડા સમય માટે માત્ર શિયાળામાં સક્રિય રહેતી હતી. વસંત પછી ઝડપથી જ ગાયબ થઈ જતી હતી. પણ હવે શું આ બધી ચારે ઋતુઓમાં વસંત, ઉનાળો, પાનખર અને શિયાળામાં પણ ફેલાવાનું ચાલુ નથી રાખતી? મહામારી 2019ના શિયાળામાં શરૂ થઈ હતી. તેથી આપણે આ વિચારીને વસંતની રાહ જોઈ કે આ શિયાળા પછી સારું થઈ જશે. આપણને અપેક્ષા હતી કે આ 3 મહિનાની અંદર અમુક હદ સુધી ઓછી થઈ જશે. પણ જેમ જેમ વસંત આવ્યું, આ મજબૂત થતી ગઈ. આપણે વિચાર્યું ઉનાળા સુધી બધા વાયરસ મરી જશે, પણ જ્યારે ઉનાળો આવ્યો તો તે ફરીથી વધી રહી હતી. આપણે કહ્યું આ પાનખરમાં તો ઠીક થઈ જશે, પણ પાનખરમાં તે હજી વધારે સક્રિય થઈ ગઈ. શિયાળાની ઋતુ વાયરસોની હોય છે, તેથી તે વધારે સક્રિય થઈ ગયા. આટલો સમય વીતી ચૂક્યો છે, પણ આ માત્ર પરિવર્તિત થાય છે. આ અજ્ઞાત વેરિયન્ટ જેમ કે ડેલ્ટા વેરિયન્ટ હવેથી જોવામાં આવી રહ્યો છે. તેથી આપણે હાલની સ્થિતિમાં સુરક્ષિત મહેસૂસ નથી કરી શકતા. પરમેશ્વરે કહ્યું કે જ્યારે અભૂતપૂર્વ વિપત્તિઓ જે આપણે સાંભળી ન હોય તે થવા લાગે તો તે દુષ્ટનો ન્યાય અને દંડ આપશે. આ મુદ્દાના સંદર્ભમાં ઈસુએ આપણને ચેતવણી આપી હતી જ્યારે તે 2000 વર્ષ પહેલા પૃથ્વી પર આવ્યા હતા. આવો માથી અધ્યાય 24 વચન 7 ને જોઈએ. કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઉઠશે. દુકાળો તથા મરકીઓ તથા સ્થળે સ્થળે ધરતીકંપ થશે, પણ તે બધા તો દુઃખોનો આરંભ જ છે. અહીં તેને દુઃખો તરીકે વર્ણિત કરવામાં આવ્યું છે. આવો વચન 3ની સાથે ચાલુ રહીએ. પછી જૈતુનના પહાડ પર તે બેઠા હતા. તેવામાં તેમના શિષ્યોએ એકાંતમાં તેમની પાસે આવીને કહ્યું, એ બધું ક્યારે થશે અને તમારા આવવાની તથા પહેલું તેઓએ તેમના આવવાના વિશે પૂછ્યું. અને તેઓનો બીજો પ્રશ્ન શું હતો? જગતના અંતની શી નિશાની થશે તે અમને કહો. શિષ્યોએ ઈસુને પૂછ્યું, આ બાબતનું શું ચિહ્ન હશે કે જગતનો અંત નજીક છે? આ પ્રશ્ન માટે ઈસુનો જવાબ હતો, કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઉઠશે. દુકાળો તથા મરકીઓ તથા સ્થળે સ્થળે ધરતીકંપ થશે, પણ એ બધા તો દુઃખનો આરંભ જ છે.
તેમનો અર્થ હતો કે જ્યારે પરમેશ્વરનો ન્યાયનો સમય નજીક આવી રહ્યો છે તો ઘણી અભૂતપૂર્વ બાબતો જે આપણે ક્યારેય સાંભળી નથી આપણી ચારે બાજુ ઘટિત થશે. આજકાલ આપણી આજુબાજુ ઘણી બધી બાબતો થઈ રહી છે. કેનેડા પાસે અમેરિકાની ઉત્તરી ક્ષેત્રોમાં પણ તાપમાન દરરોજ 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી રહ્યું છે. આ ક્ષેત્ર કોરિયાની સરખામણીમાં ઉત્તરી અક્ષાંશ પર સ્થિત છે. ભલે આ દેશો ઉત્તરમાં સ્થિત છે પણ દરરોજ 50 ડિગ્રી સેલ્સિયસથી વધારે ગરમી હોવાના કારણે ઘણા લોકોની જાનહાનિ થાય છે. એવું કહેવામાં આવે છે કે આપણે હવે એક એવા આબોહવાનો સામનો કરી રહ્યા છીએ જેનો આપણે પહેલા ક્યારેય અનુભવ નથી કર્યો. શું આ બધી ઘટનાઓ સંયોગથી થઈ રહી છે? આવો લુક અધ્યાય 21 વચન 9 જોઈએ. દર વખતે એવું કંઈક થાય છે ત્યારે લોકો પૂછે છે, શું આ ડુમ્સડે અથવા કયામતનો દિવસ નથી, જેને ખ્રિસ્તી ધર્મમાં ન્યાયનો દિવસ કહેવામાં આવે છે? ત્યાં સુધી કે તે લોકો જે પરમેશ્વર પર વિશ્વાસ નથી કરતા તેઓ પણ હવે તેના વિશે વાત કરી રહ્યા છે. આવો લુક અધ્યાય 21 વચન 9 જોઈએ. જ્યારે તમે લડાઈઓ તથા હુલ્લડોના સમાચાર સાંભળશો ત્યારે ગભરાશો નહીં, કેમ કે આ બધું પ્રથમ થવું જોઈએ પણ એટલેથી જ અંત નથી. વળી તેમણે તેઓને કહ્યું, પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઉઠશે અને મોટા મોટા ધરતીકંપો થશે તથા ઠેર ઠેર દુકાળો પડશે તથા મરકીઓ ચાલશે. મરકીઓ માટે એક બીજો શબ્દ ચેપી રોગ છે. કોરોના અને કોલેરા જેવા વિભિન્ન પ્રકારના ચેપી રોગ હોય છે. અને મોટા મોટા ધરતીકંપો થશે તથા ઠેર ઠેર દુકાળો પડશે તથા મરકીઓ ચાલશે અને આકાશમાંથી ભયંકર ઉત્પાત તથા મોટા મોટા ચિહ્નો થશે. 2000 વર્ષો પહેલા જ્યારે ઈસુને પૂછવામાં આવ્યું દુનિયાના અંતમાં શું થશે અને અમે કેવી રીતે જાણી શકીએ છીએ કે પરમેશ્વરના ન્યાયનો દિવસ નજીક છે, કયા સંકેત અને ચિહ્નો દ્વારા અમે સમજી શકીએ છીએ કે ન્યાયનો દિવસ નજીક છે, ઈસુએ મરકીઓ વિશે પણ ઉલ્લેખ કર્યો. આ તે મરકી નથી જેના વિશે આપણને ભૂતકાળમાં ખબર પડી છે. આપણે કોરોના વાયરસથી અપરિચિત હોવાથી જેનો હવે આપણે સામનો કરી રહ્યા છે, તેથી વેક્સિન બનાવવામાં 1 વર્ષથી પણ વધારે સમય લાગ્યો. આવી કોઈ મહામારી હજી સુધી ન થઈ હોવાથી તેથી આખી દુનિયા એક સાથે મળીને વેક્સિન બનાવવામાં અને વાયરસથી લડવા માટે વેક્સિન લગાવવામાં લાગી ગઈ છે. પણ આ બધા પ્રયત્નો છતાં એક બીજો વેરિયન્ટ, ડેલ્ટા વેરિયન્ટ જોવામાં આવ્યો. આ લખ્યું છે કે વિપત્તિઓ વિભિન્ન સ્થળો પર ઘટિત થશે. અને લુક અધ્યાય 21માં લખ્યું છે કે આ એક સાથે સંસારના બધા લોકો પર આવશે. આવો આપણે વચન 26 પર જઈને ચાલુ રહીએ. અને પૃથ્વી ઉપર જે આવી પડવાનું છે તેની બીકથી તથા તેની શક્યતાથી માણસો નિર્ગત થશે, કેમ કે આકાશમાંના પરાક્રમો હાલી ઉઠશે. ત્યારે તેઓ માણસના દીકરાને પરાક્રમ તથા મહામહિમા સહિત વાદળામાં આવતા જોશે. પણ આ વાતો થવા લાગે ત્યારે તમે નજર ઉઠાવીને તમારા માથા ઊંચા કરો, કેમ કે તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે એમ સમજવું. જ્યારે દુનિયા ન્યાયના દિવસની નજીક આવી રહી છે, જે લોકો પરમેશ્વરના સત્યનું પાલન કરે છે તેઓ છુટકારાના દિવસની નજીક આવી રહ્યા છે. આવો વચન 34 જોઈએ. પણ તમે પોતાના વિશે સાવધાન રહો, રખેને અતિશય ખાનપાનથી તથા સંસારી ચિંતાથી તમારા મન જડ થઈ જાય, જેથી તે દિવસ છટકાની જેમ તમારા પર ઓચિંતો આવી પડે, કેમ કે તે દિવસ આખી પૃથ્વી પરના સર્વ વસનારા પર આવી પડશે. શું તમે આ વાતથી સંમત નહીં થશો કે કોરોના વાયરસ મહામારી જેમાં આખી દુનિયા પડકાર મહેસૂસ કરી રહી છે અને બધા એક સાથે પીડિત છે, એક એવી ઘટના છે જે પૃથ્વી પર વસનાર બધા લોકો માટે એક સાથે થઈ રહી છે. આખી પૃથ્વી ઉપરના સર્વ વસનારા પર આવી પડશે. વચન 36. ત્યારે આપણે શું કરવું જોઈએ? પણ બધો વખત જાગતા રહો અને વિનંતી કરો કે આ બધું જે થવાનું છે તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની આગળ ઊભા રહેવાને તમે પ્રબળ થાવ. શું આપણે આ ઘટનાને માત્ર તબીબી વ્યવસાયિકો વચ્ચે ચર્ચા માટે એક બીમારી તરીકે જોવાની છે, અથવા શું આપણે તેને
ભવિષ્યવાણીની પૂર્ણતા તરીકે માનવી જોઈએ. જો પરમેશ્વરે જે કહ્યું તે પૂરું થઈ રહ્યું છે તો તેનો અર્થ છે કે પરમેશ્વરના છુટકારાનો દિવસ નજીક આવી રહ્યો છે. શું આપણે સ્પષ્ટ રૂપથી નથી જોઈ શકતા કે ન્યાયનો દિવસ નજીક આવી રહ્યો છે? આવો હવે આપણે યશાયા અધ્યાય 46 જોઈએ. વચન 10. આરંભથી પરિણામ જાહેર કરનાર તથા જે થયું નથી તેની પુરાતન કાળથી ખબર આપનાર હું છું. મારો સંકલ્પ દ્રઢ રહેશે ને મારા સર્વ ઈરાદા હું પૂરા કરીશ. પૂર્વથી ગીધ પક્ષીને એટલે દૂર દેશથી મારા સંકલ્પને સિદ્ધ કરનાર પુરુષને હું બોલાવનાર છું. હું બોલ્યો છું અને તે પાર પણ પાડીશ. મેં ધારણા કરી છે તે હું પૂરી કરીશ. પરમેશ્વર આપણને જાણવા દે છે કે પરમેશ્વરે જે કહ્યું છે તે ચોક્કસપણે પૂરું થશે અને પરમેશ્વરે જે ધારણા કરી છે તે ચોક્કસપણે તેને પૂરી કરશે. શું આ 2000 વર્ષ પહેલા જ પરમેશ્વરે આપણને નહોતું બતાવ્યું ઠેર ઠેર દુકાળો, ભૂકંપ અને મરકીઓ થશે? પરમેશ્વરે આપણને આ કહેતા પહેલા જ બતાવી દીધું આ આખી પૃથ્વી પર વસનારા પર આવી પડશે. આવી બાબતો ક્યારે અને કયા ક્ષણે થશે? લખ્યું છે કે જ્યારે છુટકારાનો દિવસ નજીક હશે તો પરમેશ્વર આપણને એક સંકેત મોકલશે. અમુક લોકો કહી શકે છે, શું પહેલા પણ વિપત્તિઓ અને ભૂકંપ નહોતા આવતા? હજકેલ અધ્યાય 7 પરમેશ્વરે જવાબ આપ્યો. પરમેશ્વર આપણને આ તથ્ય પ્રત્યે જાગૃત કરે છે કે અભૂતપૂર્વ બાબતો કદી ન સાંભળેલી તીવ્રતા સાથે ઘટિત થશે. જેમ કે માતાએ આપણને તેમની પ્રાર્થનાના માધ્યમથી આશીષના તેમના વચન આપ્યા. આપણે 10 કુમારિકાઓના દ્રષ્ટાંતથી 5 બુદ્ધિશાળી કુમારિકાઓનો વિશ્વાસ પ્રાપ્ત કરવા માટે સારી રીતે તૈયાર થવા જોઈએ. જો કે દુનિયા આ બધી ઘટનાઓને એક તબીબી દ્રષ્ટિકોણથી જુએ છે. શું આપણે આ યુગની ઘટનાઓને ભવિષ્ય સૂચક દ્રષ્ટિકોણથી નહીં જોવી જોઈએ? પરમેશ્વરે કહ્યું હોવાથી કે તે આરંભથી પરિણામ જાહેર કરે છે અને સંસાર પર શાસન કરે છે. આવો 2 પિતર અધ્યાય 3 વચન 10 જોઈએ કે ન્યાયના અંતમાં શું થાય છે. પણ જેમ ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવશે. તે સમયે આકાશો મોટી ગર્જના સહિત જતા રહેશે. જે લોકો વિશ્વાસ કરે છે તેઓ સમજશે કે ન્યાયનો દિવસ જલ્દી આવી રહ્યો છે. જો કે જે લોકો વિશ્વાસ નથી કરતા તેઓ બસ વિચારે છે આ એક સામાન્ય સ્થિતિ છે જે જલ્દી વીતી જશે અને તબીબી વિજ્ઞાન ખૂબ આગળ વધી ગયું હોવાથી આ જલ્દી તે બીમારીને ઠીક કરવામાં સક્ષમ થશે. જે લોકો વિચારે છે કે બધું જ હંમેશાની જેમ થયું છે તેમની માટે આ દિવસ ચોરની જેમ આવી પડશે અને તેઓ તેનાથી બચી નહીં શકે. આવો એકવાર ફરીથી વચન 10 જોઈએ. પણ જેમ ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવશે. તે સમયે આકાશો મોટી ગર્જના સહિત જતા રહેશે ને તત્વો અગ્નિથી પીગળી જશે અને પૃથ્વીને તથા તે પરના કામોને બાળી નાખવામાં આવશે. તો એ સર્વ લય પામનાર છે. માટે પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવા થવું જોઈએ. ઈશ્વરના જે દિવસે આકાશો સળગીને લય પામશે તથા તત્વો બળીને પીગળી જશે તેના આવવાની આતુરતાથી તમારે અપેક્ષા રાખવી. તો પણ આપણે તેમના વચન પ્રમાણે નવા આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાય પણ વસે છે તેની વાટ જોઈએ છીએ. એ માટે વાલાઓ, તેઓની રાહ જોઈને આપણે શું કરવું જોઈએ? તમે તેમની નજરે નિષ્કલંક તથા નિર્દોષ થઈને શાંતિમાં રહેવાનો યત્ન કરો. જેટલું વધારે આપણે બાઇબલમાં આ ભવિષ્યવાણીઓને મહેસૂસ કરીએ છીએ એટલું જ આપણે જાગવું જોઈએ અને વિચારવું જોઈએ કે શું હું મારું દૈનિક જીવન ઈશ્વરીય અને યત્ન કરતા પરમેશ્વર પ્રત્યે એક ઈમાનદાર વિશ્વાસ અને સ્વર્ગની ચોક્કસ આશા સાથે જીવી રહ્યો છું? હું આજે કયા ઉદ્દેશ્યથી જીવી રહ્યો છું? પરમેશ્વરે તે ભાગો પર પણ ભાર આપ્યો જ્યાં આપણે આપણી પૂર્ણ શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે કહ્યું, તમે તેમની નજરે નિષ્કલંક તથા નિર્દોષ થઈને શાંતિમાં રહેવાનો યત્ન કરો. આ ઠીક એવું જ છે જ્યારે ઈશુએ કહ્યું હતું, તમે પણ આ સર્વ થતા જુઓ તો જાગતા રહો અને વિનંતી કરતા રહો. બંનેને અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરીને વ્યક્ત કરવામાં આવે છે પણ બંનેનો એક જ અર્થ થાય છે. અમુક લોકો વિચારી શકે છે ઘણા બધા લોકોએ વેક્સિન લગાવી છે
તેથી હવેથી આ સારું થઈ જશે. તો પણ જે લોકોએ વિચાર્યું કે આ સારું થશે, તેઓ વાયરસથી સંક્રમિત થઈ ગયા. નિસંગ વેક્સિન લેવી ખૂબ જરૂરી છે, પણ આપણે વેક્સિન વિશે વિચારીએ તે પહેલા આ વધારે મહત્વપૂર્ણ છે કે આપણે આ વિશે વિચારીએ કે આ પ્રકારની ઘટના કેમ થઈ છે, જે હવે આખી દુનિયા પર પ્રભુત્વ કરે છે. શું આપણે આ પરિસ્થિતિઓની તપાસ તબીબી દ્રષ્ટિકોણથી કરવી જોઈએ અથવા ભવિષ્ય સૂચક દ્રષ્ટિકોણથી કરવી જોઈએ? જે લોકો માત્ર તબીબી દ્રષ્ટિકોણથી વસ્તુઓનું વિશ્લેષણ કરે છે, તેઓ ભવિષ્યવાણીના દ્રષ્ટિકોણનો ઉપહાસ કરી શકે છે. જો કે આપણે પરમેશ્વર પર વિશ્વાસ કરીએ છીએ અને ભરોસો કરીએ છીએ, આ પરમેશ્વર દ્વારા કહેવામાં આવેલી ભવિષ્યવાણીઓ છે. આ વચન આપણને પરમેશ્વર દ્વારા આપવામાં આવ્યા છે, જે આરંભથી પરિણામ જાણે છે. પરમેશ્વરે કહ્યું, અંતમાં આ પૃથ્વી પરમેશ્વરના અંતિમ ન્યાયના દિવસનો સામનો કરશે અને આગથી નષ્ટ થઈ જશે. આપણે પરમેશ્વરના વચનોમાં રહેવું જોઈએ અને તેમની પર વિશ્વાસ કરવો જોઈએ, જે બાઇબલમાં લખવામાં આવ્યા છે. આવો આપણે તે બનીએ જે ભવિષ્યવાણીના દ્રષ્ટિકોણથી બધું જુએ છે. પરમેશ્વર આરંભથી પરિણામ જાણતા હોવાથી અને ભવિષ્યવાણી કરતા હોવાથી કે આ પૃથ્વી બાળવા સારું રાખી મૂકેલી છે, તો આપણે વિશ્વાસ કરવો જોઈએ કે આ પૃથ્વીનો ન્યાય ચોક્કસપણે અગ્નિ દ્વારા કરવામાં આવશે. પરમેશ્વર આ બધું પૂરું કરવામાં કોઈ પણ રીતે વાર નહીં કરે. શું આ પ્રકટીકરણની પુસ્તકમાં નોંધ નથી કે સૂર્યને અગ્નિથી માણસોને બાળી નાખવાની શક્તિ આપવામાં આવી? બાઇબલમાં જે કંઈ પણ લખવામાં આવ્યું છે તે તેના સમય પ્રમાણે મનુષ્યોની સામે સચોટ રૂપથી પૂર્ણ થયું છે. પરમેશ્વર આપણને ભવિષ્યવાણીઓના માધ્યમથી જગાડી રહ્યા હોવાથી આપણે તે લોકોની જેમ ન રહેવું જોઈએ જેઓ જાગૃત નથી અને ન્યાયના દિવસની તૈયારી નથી કરતા. આપણે તે લોકોની જેમ ક્યારેય નહીં બનવું જોઈએ જેઓ ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ નથી કરતા. હવે જ્યારે સ્વર્ગનું રાજ્ય ખૂબ નજીક છે, આવો આપણે હજુ વધારે સતર્ક રહીએ જેથી આપણે આપણા વિશ્વાસનું નિર્માણ કરી શકીએ. આવો સતત પ્રાર્થના પણ કરતા રહીએ જેથી આપણે નિષ્કલંક અને નિર્દોષ બનીએ, જેઓ અનુગ્રહપૂર્વક પિતા અને માતાના વચનોનું પાલન કરે છે. આવો આપણે સભા શિક્ષક અધ્યાય 3 જઈને પરમેશ્વરના ન્યાયથી સંબંધિત એક વધુ વચન જોઈએ. આવો વચન 17 જોઈએ. મેં મારા મનમાં કહ્યું કે ઈશ્વર નેકનો તથા દુષ્ટનો ન્યાય કરશે, કેમ કે ત્યાં દરેક પ્રયોજનને માટે તથા દરેક કામને માટે યોગ્ય સમય હોય છે. આ સ્પષ્ટ રૂપથી કહે છે પરમેશ્વર નેકનો તથા દુષ્ટનો ન્યાય કરશે, કેમ કે ત્યાં દરેક પ્રયોજનને માટે તથા દરેક કામને માટે યોગ્ય સમય હોય છે. ભાઈઓ અને બહેનો, શું તમે તે જૂના દિવસોને યાદ નથી કરતા જ્યારે આપણે સ્વતંત્ર રૂપથી પ્રચાર કરવામાં સક્ષમ હતા? શું તમે તે સમયને યાદ નથી કરતા જ્યારે આપણા સિયોનમાં પરિવારના બધા સભ્યો એકઠા થતા હતા અને પરમેશ્વરના વચનોનો એકસાથે અભ્યાસ કરતા હતા? દરેક બાબતનો એક સમય હોય છે. એકવાર આ સમય વીતી જવાના પછી પાછળ જવાનો કોઈ રસ્તો નથી હોતો. અમુક લોકો વિચારશે, મારે હજુ વધારે મહેનત કરવી જોઈતી હતી. શું થશે જો આ મહામારી ક્યારેય પૂરી ન થાય અને આપણે ફરી મળી ન શકીએ અને તે પછી અંત આવી જાય? ત્યારે તે સમય જ્યારે આપણે પૂર્ણ રીતે સુવાર્તાનો પ્રચાર ન કર્યો, આપણા જીવનમાં એક દુઃખદ અને ખેદજનક ક્ષણ બનીને રહી જશે. બધા વૈશ્વિક મુદ્દાઓ પર ધ્યાન આપતા જે આપણી સામે આવી રહ્યા છે, આપણે ચોક્કસપણે તે દિવસોને મહેસૂસ કરી શકીએ છીએ જ્યારે પરમેશ્વર નેક અને દુષ્ટ બંનેનો ન્યાય કરશે. આવો સભા શિક્ષક અધ્યાય 12 વચન 13 સાથે ચાલુ રહીએ. વાતનું પરિણામ આપણે સાંભળીએ તે આ છે, ઈશ્વરનું ભય રાખ અને તેમની આજ્ઞાઓ પાળ. દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે, કેમ કે દરેક કામનો ઈશ્વર ન્યાય કરશે. અહીં દરેક કામો આપણા મનમાં જે કંઈ પણ આવ્યું, આપણે જે કંઈ પણ કરવાનો નિર્ણય કર્યો, આપણે કેવી પ્રતિક્રિયા આપી અને આપણા મુખથી નીકળેલા બધા શબ્દોને સંકેત કરે છે. કેમ કે દરેક ભલી કે ભૂંડી ગુપ્ત વાત સહિત તે વાતોને પણ જેમને આપણે ગુપ્ત રાખવા ઈચ્છીએ છીએ, તે પણ પરમેશ્વર શું કરશે? તે બધી વાતોનો ન્યાય કરશે. દરેક કામનો ઈશ્વર ન્યાય કરશે. આપણે આ ન વિચારવું જોઈએ આ ઠીક છે, કેમ કે કોઈ નથી જાણતું. તેના બદલે આપણે પરમેશ્વર દ્વારા યોગ્ય ઠરાવવામાં આવેલા વિશ્વાસના માર્ગ પર સાચી રીતે ચાલવું જોઈએ. આવો આપણે સભા શિક્ષક અધ્યાય 11 વચન 9 પર જઈએ. હે જુવાન માણસ, તારી જુવાનીમાં તું આનંદ કર
અને તારી જુવાનીના દિવસોમાં તારું હૃદય તને ખુશ રાખે. તારા હૃદયના માર્ગોમાં તથા તારી આંખોની દ્રષ્ટિ પ્રમાણે તું ચાલ. પણ તારે નક્કી જાણવું કે આ બધી બાબતો વિશે ઈશ્વર તારો ન્યાય કરશે. અહીં પરમેશ્વર કહે છે કે જુવાન માણસ, તારી જુવાનીમાં તું આનંદ કર અને તારી જુવાનીના દિવસોમાં તારું હૃદય તને ખુશ રાખે. તારા હૃદયના માર્ગોમાં તથા તારી આંખોની દ્રષ્ટિ પ્રમાણે તું ચાલ. તેનો અર્થ છે કે તેઓ કંઈ પણ કરવા માટે સ્વતંત્ર છે, પણ તારે નક્કી જાણવું કે આ બધી બાબતો વિશે ઈશ્વર તારો ન્યાય કરશે. આ ઠીક તેવું જ થશે જેમ પરમેશ્વરે કહ્યું હતું. દરેક વ્યક્તિનો ન્યાય તેના કાર્યો પ્રમાણે કરવામાં આવશે. આપણે કોઈ ઉદ્દેશ્ય અથવા અર્થ વગર પૃથ્વી પર નથી જન્મ્યા. આપણે જે પાપ સ્વર્ગમાં કર્યા છે તે આપણા ભૂતકાળમાં નોંધ છે. તેથી આપણને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા છે. ત્યારે આ પૃથ્વી પર રહેતા આપણે શું કરવું જોઈએ? પરમેશ્વર આપણા પાપો માટે પ્રાયશ્ચિત કરનાર બલિદાન બની ગયા છે અને તેમણે આપણી માટે સ્વર્ગના રાજ્યમાં પાછા જવાનો મહિમામય માર્ગ ખોલી દીધો છે. ત્યારે શું આપણે સ્વર્ગની કોઈ આશા ન રાખતા અને પરમેશ્વરની ભવિષ્યવાણીઓને જાણ્યા વગર આ દુનિયાના લોકોની જેમ જ જીવન જીવવું જોઈએ? અથવા આપણે જાણતા હોવાથી કે આપણે પૃથ્વી પર કેમ જીવી રહ્યા છીએ, શું આપણે પશ્ચાતાપનું જીવન નહીં જીવવું જોઈએ? પરમેશ્વરના વચનનું પાલન નહીં કરવું જોઈએ અને તે માર્ગ પર સાચી રીતે નહીં ચાલવું જોઈએ જે આપણને સ્વર્ગ તરફ લઈ જાય છે? આ દુનિયાના લોકો માટે સ્વર્ગનું રાજ્ય તેમના જીવનકાળનું છેલ્લું લક્ષ્ય નથી. તેથી જેમ જેમ તેમનો આ દુનિયાને છોડવાનો સમય નજીક આવે છે, તેઓ હજી વધારે ભ્રમિત થઈ જાય છે કે તેઓ તેમનું જીવન કેવી રીતે જીવે. જેમ જેમ તેમની ઉંમર વધે છે અને મોટા થાય છે, તેમને આશ્ચર્ય થાય છે કે તેમને શું કરવું જોઈએ. તેઓ ચોક્કસપણે મહેસૂસ કરે છે આ દુનિયાને છોડવાનો સમય જલ્દી આવી જશે, કેમ કે તેમની શારીરિક દેહ અને સ્વાસ્થ્ય સમય વીતવાની સાથે સારું નથી રહેતું. તેઓ નથી જાણતા કે એવા સ્વાસ્થ્ય સાથે કેવી રીતે રહેવાનું હોય છે જે યુવા અવસ્થાની જેમ નથી. જો કે આપણે સ્પષ્ટ રૂપથી જાણીએ છીએ કે આપણે પૃથ્વી પર કેમ આવ્યા છીએ અને આપણે ક્યાં જવું જોઈએ. તેથી આપણે તે લોકોની જેમ ક્યારેય નહીં બનવું જોઈએ જેઓ અજ્ઞાનતામાં જીવી રહ્યા છે, અને આપણે તેમના ઉદાહરણો પર ક્યારેય નહીં ચાલવું જોઈએ. તેના બદલે આપણે આપણો સમય તેમને શીખવવા અને તેમની સાચી દોરવણી કરવામાં લગાવવો જોઈએ, જેથી આપણે એક સાથે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકીએ. આવો આપણે લુક અધ્યાય 12 પર પાછા જઈએ. લુક અધ્યાય 12 વચન 54. તેમણે લોકોને પણ કહ્યું, તમે પશ્ચિમથી વાદળી ચડતી જુઓ છો કે તરત તમે કહો છો કે ઝાપટું આવશે અને એમ જ થાય છે. જ્યારે દક્ષિણનો વાય છે ત્યારે તમે કહો છો કે લૂ વાશે અને એમ જ થાય છે. ઓ ઢોંગીઓ, પૃથ્વીનું તથા આકાશનું રૂપ તમે પારખી જાણો છો, તો આ સમય કેમ પારખી નથી જાણતા? અને વાજબી શું છે તે તમે પોતાની મેળે કેમ પારખતા નથી? બધા લોકો, આપણે પરમેશ્વરના તે વચનો પર ધ્યાન આપવું જોઈએ જેને તેઓ આજે આપણને લુકની સુવાર્તાના માધ્યમથી સંભળાવે છે. તો આ સમય કેમ પારખી નથી જાણતા? આપણે માત્ર આ નહીં વિચારવું જોઈએ કે COVID-19 મહામારી સમાપ્ત થયા પછી બધું જ સામાન્ય થઈ જશે. આપણે અહેસાસ કરવો જોઈએ કે આ બાબતો કેમ થઈ રહી છે. અમુક લક્ષણ કદી ન સાંભળેલી વિપત્તિઓ અને ચેપી રોગ જેવી મહામારીઓ છે. એવું એટલે છે કેમ કે ન્યાયના દિવસ માટે ભવિષ્યવાણીનો સમય જલ્દી આવી રહ્યો છે. ભલે આ પ્રકારની બીમારી દુનિયાના લોકો પર આવી ગઈ છે, જો આપણે આ વર્તમાન સમયને પારખી નથી શકતા તો પરમેશ્વરનું હૃદય તૂટી જશે. 2019 નવેમ્બર અને ડિસેમ્બરથી પહેલા કોઈએ કલ્પના પણ નહોતી કરી કે COVID-19 મહામારી આવશે. અચાનક આ બીમારીએ આપણા દૈનિક જીવનમાં ઘૂસણખોરી કરી અને આખી દુનિયામાં ફેલાઈ ગઈ. આ સ્થિતિથી બચવાનો કોઈ રસ્તો નથી અને એવો કોઈ દેશ નથી જે કોરોના વાયરસથી અસરગ્રસ્ત ન થયો હોય. તેથી આવો આપણે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરવા માટે પ્રયત્ન કરીએ અને પિતા અને માતાની શિક્ષાઓ પર ધ્યાન આપીએ. આવો આપણે હંમેશા આપણા વિચારોમાં રાખીએ કે સ્વર્ગમાં પ્રવેશ કરવાની તૈયારી માટે આપણે શું કરવું જોઈએ. પરમેશ્વરે કહ્યું કે આ અંતિમ ક્ષણ આખી દુનિયા પર અચાનક આવી પડશે.
આ ચોક્કસપણે આ રીતે જ આવશે. પરમેશ્વરે કહ્યું હોવાથી કે આ અચાનક આવશે, આવો આપણે એકબીજાની મદદ કરીએ જેથી આપણે આપણા વિશ્વાસને મજબૂત કરી શકીએ, જેથી આપણે હંમેશા પરમેશ્વરની સામે દ્રઢ રહી શકીએ. મને ખબર છે કે આપણા જીવનમાં હજુ પણ ઘણી અડચણો છે અને કોરોના વાયરસના કારણે નાણાકીય મુશ્કેલીઓ પણ છે. જો કે કૃપયા આ ન ભૂલો કે આ બધું આપણા માટે આ મહેસૂસ કરવાના સંકેત છે કે સ્વર્ગનું રાજ્ય ખરેખરમાં કેટલો નજીક છે. હું તમને બધાને ઈમાનદારીથી વિનંતી કરું છું કે પરમેશ્વરમાં દ્રઢ રહો અને તમારો વિશ્વાસનું નિર્માણ કરો. તેની સાથે હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.